શું એવું બની શકે કે રસ્તા પર જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે સૌથી મોટો ખતરો પેલો ખરાબ ડ્રાઇવિંગ કે મોટા ખાડાઓ ન હોય? હા, તો પછી ખતરો શું છે? એટલે હું વિચારતો હતો કે કદાચ સૌથી મોટો ખતરો એક માનસિક ભ્રમણા હોય. એક એવો મનોવૈજ્ઞાનિક ભ્રમ જેને આપણે કહી શકીએ ભાડાની સુરક્ષા અથવા રેન્ટેડ સેફટી. અરે વાહ, આ રેન્ટેડ સેફટી શબ્દ બહુ રસપ્રદ છે. હા, અને આજના આ ખાસ સત્રમાં આપણે આ જ વિષય પર એક ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. ટ્રાફિકના નિયમો અને રસ્તા પરની આપણી વર્તણૂક વિશેની પાયાની માન્યતાઓને આજે આપણે મૂળમાંથી તપાસીશું. બિલકુલ. અને આ માટે આપણી પાસે એક બહુ જ સરસ સોર્સ છે. સૈયદ અબ્દુલ હકીમ દ્વારા લખાયેલું પુસ્તક છે હર ઘર સે એક સૈનિક. રાઈટ. પણ એક વાત ક્લિયર કરી દઉં કે આજે આપણે આખા પુસ્તકની વાત નથી કરવાના. આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર તેના 8મા પ્રકરણ પર જ રહેશે. સાચી વાત છે, કારણ કે આ એક જ પ્રકરણમાં લેખકે માનવ વર્તન અને ડ્રાઇવિંગ સાયકોલોજી વિશે એટલી સચોટ વાત કરી છે ને કે તે વાંચ્યા પછી રસ્તા પર વાહન ચલાવવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. હું તો કહેતી જઉં છું કે આ પ્રકરણ બહુ પાવરફુલ છે. હા, અને આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા કહો કે આપણું મિશન એ સમજવાનું છે કે રસ્તા પરની સુરક્ષા એ માત્ર કોઈ સરકારી નિયમ નથી. આ પ્રકરણનો મૂળ મંત્ર જે છે કે નિયરર એન્ડ ડિયરર, નોટ ટુ બી ધ નેક્સ્ટ રોડ ટ્રાફિક વિક્ટિમ, એટલે કે આપણા પોતાના સ્વજનો ટ્રાફિક અકસ્માતનો આગળનો શિકાર ન બને. બરાબર. એટલે આ વિષયને સમજવા માટે આપણે સૌથી પહેલા એ માનસિકતામાંથી બહાર આવવું પડશે કે ટ્રાફિકના નિયમો એ સરકાર દ્વારા આપણા પર લાદવામાં આવેલો કોઈ બોજ છે. હા, આપણે મોટે ભાગે એવું જ માનતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. પ્રકરણ 8 બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આપણે સુરક્ષાને કાયદાના ડર સાથે જોડી દીધી છે, જ્યારે વાસ્તવમાં તેનો સીધો સંબંધ હ્યુમન બિહેવિયર એટલે કે આપણા માનવ વર્તન સાથે છે. આપણી પોતાની જિંદગી સાથે છે. રાઈટ? બિલકુલ. આ પ્રકરણમાં માત્ર બોરિંગ આંકડાઓ નથી આપ્યા, પણ એ વાતનું સાયકોલોજીકલ વિશ્લેષણ કર્યું છે કે શા માટે એક અત્યંત શિક્ષિત અને જવાબદાર વ્યક્તિ પણ રસ્તા પર આવતાની સાથે જ એકદમ બેજવાબદાર બની જાય છે. હા, આ જ સૌથી મોટો કોયડો છે. હવે જુઓ, જો પ્રકરણના શીર્ષક પર જઈએ તો તેનું નામ છે હર ઘર સે એક સૈનિક. હવે સામાન્ય રીતે સૈનિક શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં શું ચિત્ર આવે? દેશની સરહદ હોય, યુનિફોર્મ પહેર્યો હોય, હાથમાં બંદૂક હોય અને દુશ્મનો સામે લડતો એક જવાન હોય. હા, એ જ ઇમેજ આવે. પણ અહીં તો આપણે રસ્તા પરની વાત કરી રહ્યા છીએ. તો આ રસ્તા પરનો રોડ સૈનિક કોણ છે? મને અહીં એક રોજિંદા જીવનનું ઉદાહરણ યાદ આવે છે. કયું ઉદાહરણ? જેમ કે આપણા ઘરમાં રાત્રે સૂતા પહેલા કોઈ એક વ્યક્તિ નિયમિતપણે ઘરના બધા દરવાજા અને તાળા ચેક કરે. હા, ગેસનો બાટલો બંધ છે કે નહીં તે જુએ. એક્ઝેક્ટલી. જેથી આખો પરિવાર સુરક્ષિત રીતે ઊંઘી શકે. તો શું આ રસ્તા પરનો સૈનિક પણ કંઈક અંશે આંતરિક જવાબદારીની જ ભૂમિકા ભજવે છે? એવું કહી શકાય? હા, આ તાળા ચેક કરવાનું ઉદાહરણ એકદમ સચોટ છે, કારણ કે તે આપણી ઇન્ટ્રિન્સિક મોટિવેશન એટલે કે આંતરિક પ્રેરણા દર્શાવે છે. બરાબર. રાત્રે દરવાજા ચેક કરવા માટે કોઈ પોલીસ કે કાયદો આપણને મજબૂર નથી કરતો. આપણે એ સ્વેચ્છાએ કરીએ છીએ કારણ કે આપણને આપણા પરિવારની ચિંતા છે. હા, એ આપણો સ્વભાવ બની ગયો હોય છે. બસ એ જ રીતે લેખક પ્રકરણ 8માં એ જ દલીલ કરે છે કે રસ્તા પરના સૈનિકને ખરેખર કોઈ બોર્ડર પર જઈને ગોળીઓ નથી ખાવાની. તેની શિસ્ત એ જ છે કે તે પોતાની એ આંતરિક જવાબદારીને રસ્તા પર પણ જાળવી રાખે. એટલે કે ટ્રાફિકમાં પણ એ જવાબદારી દેખાય. હા, તે સવારે ઘરની બહાર નીકળતી વખતે હેલ્મેટ એટલા માટે નથી પહેરતો કે આગળ 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ ઊભી છે, પણ એટલા માટે પહેરે છે કે તેને ખબર છે કે તેનું જીવન તેના પરિવાર માટે કેટલું કિંમતી છે. પણ જુઓ, મારે અહીં એક બહુ પ્રેક્ટિકલ સવાલ પૂછવો છે. હા, ચોક્કસ. એક સૈનિક જે સરહદ પર છે, તેની સામે એક સ્પષ્ટ દુશ્મન હોય છે. તેને ખબર છે કે સામેથી ગોળી આવશે. પણ જ્યારે આપણે રોજ સવારે ઉતાવળમાં ઓફિસ જવા નીકળીએ છીએ ત્યારે આપણી સામે કોઈ એવો દેખીતો દુશ્મન નથી હોતો. તો પછી આ સૈનિકવાળી માનસિકતા રોજિંદા જીવનમાં કેવી રીતે ટકી શકે? આપણે તો બસ જલ્દી પહોંચવાની ઉતાવળમાં હોઈએ છીએ. હા, બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે. રસ્તા પર આપણો દુશ્મન કોઈ બહારની વ્યક્તિ નથી, પણ આપણો પોતાનો કોગ્નિટિવ ઓટો પાયલટ અને આપણી બેદરકારી છે. કોગ્નિટિવ ઓટો પાયલટ
એટલે કે આપણે વિચાર્યા વગર જ બધું કરતા હોઈએ? એક્ઝેક્ટલી. માનવ મગજ હંમેશા સરળ રસ્તો શોધતું હોય છે. જ્યારે આપણે રોજ એક જ રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે આપણું મગજ એમ માની લે છે કે ભાઈ અહીં ક્યારેય કંઈ થયું નથી તો આજે પણ કંઈ નહીં થાય. હા, આપણે એકદમ રિલેક્સ થઈ જઈએ છીએ. જેને સાયકોલોજીમાં નોર્મલ્સી બાયસ કહેવાય છે. સૈનિકની વ્યાખ્યા લેખક એ રીતે આપે છે કે તે આ નોર્મલ્સી બાયસ સામે સતત જાગૃત રહે છે. તેનું યુદ્ધ પોતાની જ આળસ સામે છે. શું વાત કરો છો? હા, એટલે પોતાની જ આળસ એ દુશ્મન છે. હા. જેમ કે ડ્રાઇવિંગ કરતી વખતે ફોન વાગે તો તેને ઉપાડી લેવાની લાલચ સામેનું યુદ્ધ. પુસ્તક બહુ સ્પષ્ટ કરે છે કે દેશ સેવા માત્ર સરહદ પર જ થાય એવું નથી. જો દેશના નાગરિકો જ સુરક્ષિત નહીં હોય તો દેશ ક્યારેય અંદરથી મજબૂત નહીં બની શકે. સાચી વાત છે. અને આ વાત સાંભળીને મને રસ્તા પરનું વાસ્તવિક ચિત્ર યાદ આવી ગયું. ચિત્ર આપણે વારંવાર જોઈએ છીએ ને કે લોકો દૂરથી પોલીસની પીસીઆર વાન કે ટ્રાફિક પોલીસને જોતા જ ફટાફટ પોતાનું હેલ્મેટ માથા પર મૂકી દે છે અથવા તો સીટ બેલ્ટ ખેંચીને ભરાવી દે છે. બિલકુલ. આ તો એવી વાત થઈ કે ક્લાસમાં શિક્ષક હાજર હોય ત્યાં સુધી જ બાળકો શાંતિથી ચોપડી વાંચવાનું નાટક કરે અને શિક્ષક દેવો રૂમની બહાર જાય એટલે તોફાન શરૂ, કાગળના ડૂચા ઉડવા લાગે. તો જો આપણી સુરક્ષા માત્ર કાયદાના ડર પર જ ટકેલી હોય તો શું આ કાયદાકીય પાલન લાંબા ગાળે કોઈ વાસ્તવિક પરિવર્તન લાવી શકે ખરું? ના, બિલકુલ નહીં. અને આ જ આખા 8મા પ્રકરણનો સૌથી કેન્દ્રીય વિચાર છે. ઓકે. લેખક આ પરિસ્થિતિ માટે એક અત્યંત પ્રભાવશાળી શબ્દપ્રયોગ વાપરે છે, રેન્ટેડ સેફટી, એટલે કે ભાડાની સુરક્ષા. ભાડાની સુરક્ષા. હા, આ કન્સેપ્ટ બિહેવિયરલ ઇકોનોમિક્સના સિદ્ધાંતો સાથે સીધો જોડાયેલો છે. પણ આ શબ્દ મને થોડો વિરોધાભાસી લાગે છે. એટલે આપણે મકાન કે ગાડી ભાડે લઈએ તો સમજ્યા, પણ સુરક્ષા કેવી રીતે ભાડે લઈ શકાય? જરા આની પાછળનું વિજ્ઞાન સમજાવો ને. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ માત્ર દંડથી બચવા માટે કે મેમો ન આવે એટલા માટે હેલ્મેટ પહેરે છે ત્યારે તેણે એ સુરક્ષા થોડા કલાકો માટે ભાડે લીધી છે. અચ્છા. ભાડાની વસ્તુ ક્યારેય આપણી પોતાની માલિકીની નથી હોતી. એનો અર્થ એ કે જેવી પોલીસની નજર હટે અથવા રાતના સમયે રસ્તા પર કોઈ સીસીટીવી કેમેરા ન હોય એટલે તરત જ એ વ્યક્તિ પોતાનું હેલ્મેટ કાઢીને બાઇકની ટાંકી પર મૂકી દેશે. હા, મેં ઘણા લોકોને આવું કરતા જોયા છે. કારણ કે તેનું એક્સ્ટ્રિન્સિક મોટિવેશન, જે બહારનો ડર હતો, તે જતો રહ્યો. બરાબર. લેખક કહે છે કે આપણે કમ્પ્લાયન્સ એટલે કે કાયદાના ડરથી નિયમો પાળવાની માનસિકતામાંથી બહાર આવવાનું છે અને કેરેક્ટર એટલે કે સ્વેચ્છાએ સુરક્ષાને પોતાનો સ્વભાવ બનાવવાની યાત્રા કરવાની છે. પણ જુઓ, શું કાયદો હોવો એ જ પૂરતું નથી? જો લોકો ડરથી પણ નિયમ પાળતા હોય તો શું વાંધો છે? છેવટે તો જીવ તો બચી જ રહ્યો છે ને. આ સવાલ ઘણો કોમન છે. મારો કહેવાનો અર્થ એ છે કે સરકાર દંડની રકમ વધારી દે તો લોકો આપોઆપ સુધરી જશે. આમાં આંતરિક ચરિત્ર કે કેરેક્ટર લાવવાની શું જરૂર છે? આ દલીલ પહેલી નજરે સાચી લાગે ખરી, પણ સાયકોલોજી કહે છે કે ડર આધારિત સિસ્ટમની એક મોટી મર્યાદા હોય છે. કેવી મર્યાદા? જો તમે માત્ર દંડ વધારો છો તો લોકો સુરક્ષિત ડ્રાઇવિંગ કરવાના બદલે પોલીસથી બચવાના નવા રસ્તાઓ શોધવા લાગે છે. અરે હા, એક ગલીઓમાંથી શોર્ટકટ લેશે કે પછી ખોટી દિશામાં ભાગશે. બિલકુલ. જ્યારે વ્યક્તિ કાયદો તોડનાર મટીને જીવન રક્ષક બને છે ને ત્યારે તેના મગજનું પ્રોસેસિંગ અલગ રીતે થાય છે. એટલે વિચારવાની રીત બદલાઈ જાય છે. હા, જ્યારે સુરક્ષા તમારું ચરિત્ર બની જાય છે ત્યારે રાત્રે 2 વાગ્યે એકદમ ખાલી રસ્તા પર જ્યાં કોઈ કેમેરા નથી ત્યાં પણ તમારી સ્પીડ લિમિટમાં જ રહે છે. સાચી વાત છે. કારણ કે ત્યારે તમારા મગજમાં એ ગણતરી નથી હોતી કે પકડાઈશ તો કેટલો દંડ થશે. તો શું ગણતરી હોય છે? ગણતરી એ હોય છે કે જો અકસ્માત થશે તો ઘરે મારી રાહ જોઈ રહેલા પરિવારનું શું થશે. આ આંતરિક બદલાવ છે જે ભાડાની સુરક્ષાને કાયમી માલિકીની સુરક્ષામાં ફેરવે છે. અરે વાહ! હવે મને આખી વાત એકદમ ક્લિયર સમજાઈ રહી છે. પણ અહીં એક બહુ મોટો અને વ્યવહારિક પ્રશ્ન ઊભો થાય છે. હા, બોલો ને. માની લો કે મેં આ પુસ્તકનું 8મું પ્રકરણ વાંચીને મારી જાતને બદલી નાખી. મારું કેરેક્ટર બદલાઈ ગયું અને હું એકદમ પરફેક્ટ સૈનિકની જેમ નિયમો પાળતો થઈ ગયો. બહુ સરસ. પણ હું જ્યારે રસ્તા પર જાઉં છું ત્યારે બીજા 50 લોકો તો બેફામ જ જે વાહન ચલાવી રહ્યા છે ને,
મારી એકલાની આંતરિક સુરક્ષા મને એવા કોઈ ટ્રક ડ્રાઈવરથી કેવી રીતે બચાવશે જે ખોટી દિશામાં આવી રહ્યો છે? આ ડર વ્યાજબી છે. જો સુરક્ષાની આ ભાવના આપણા અંદરથી જ આવતી હોય તો આખા સમાજને કેવી રીતે બદલી શકાય? કારણ કે આપણે રસ્તા વચ્ચે ઊભા રહીને દરેકને આ સાયકોલોજી તો નથી ભણાવી શકતા. આ જ સૌથી મોટી મૂંઝવણ છે, જેનો જવાબ આ પ્રકરણમાં એક બહુ જ રસપ્રદ કન્સેપ્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એ કન્સેપ્ટ શું છે? કોન્સેન્ટ્રિક સર્કલ્સ એટલે કે સંકેન્દ્રિત વર્તુળો. લેખક અહીં સોશિયલ કોન્ટેજિયન એટલે કે સામાજિક ચેપની થિયરીનો ઉપયોગ કરે છે. સામાજિક ચેપ? હા, સારા વર્તનનો પણ ચેપ લાગી શકે છે. આ સંકેન્દ્રિત વર્તુળો એટલે પેલું શાંત તળાવમાં કાંકરો નાખવાવાળું ઉદાહરણ? એક્ઝેક્ટલી. જેમ કોઈ એકદમ સ્થિર તળાવમાં આપણે એક નાનો કાંકરો નાખીએ તો પહેલાં એક નાનું વર્તુળ બને, પછી એમાંથી બીજું મોટું વર્તુળ બને અને ધીમે ધીમે એ વમળો છેક તળાવના કિનારા સુધી પહોંચી જાય છે. બરાબર. પણ આ આખી પ્રક્રિયા માનવ વર્તનમાં કેવી રીતે કામ કરે છે? એક વ્યક્તિનો નાનો એવો નિર્ણય આખા અસ્તવ્યસ્ત ટ્રાફિકને કેવી રીતે સુધારી શકે? લેખક આ જ વાતને 4 વર્તુળોમાં વહેંચે છે. પરિવર્તન ક્યારેય એકસાથે આખા દેશમાં નથી આવતું. તે હંમેશા કેન્દ્રથી શરૂ થાય છે. ઓકે, તો આ કેન્દ્ર શું છે? સૌથી પહેલું અને સૌથી નાનું વર્તુળ છે આપણું પોતાનું ઘર. પુસ્તકમાં આ માટે એક બહુ જ પ્રેરણાદાયક પ્રસંગ આપવામાં આવ્યો છે. તેમાં એક પત્ની રોજ સવારે જુએ છે કે તેનો પતિ જ્યારે પણ ઓફિસે જાય છે ત્યારે તેનું હેલ્મેટ ઘરની ખીંટી પર જ લટકતું હોય છે. હા. પતિની દલીલ એ હોય છે કે ઓફિસ તો અહીં બાજુમાં જ છે, માત્ર 10 મિનિટનો રસ્તો છે, એમાં હેલ્મેટની શું જરૂર? અરે, આ તો દરેક ઘરની બહુ સામાન્ય કહાણી છે. આપણે હંમેશા અંતરના આધારે જોખમની ગણતરી કરતા હોઈએ છીએ. આપણને લાગે છે કે ઘરની નજીક અકસ્માત ન થઈ શકે. બરાબર. અને અહીં પત્ની કોઈ ભાષણ નથી આપતી કે કાયદાની વાત નથી કરતી. તો શું કરે છે? એક દિવસ સવારે જ્યારે પતિ જવા માટે તૈયાર થાય છે ત્યારે પત્ની તેને બપોરનું ટિફિન આપવાની ચોખ્ખી ના પાડી દે છે. શું વાત કરો છો? એ મક્કમતાથી કહે છે કે જ્યારે માથા પર હેલ્મેટ પહેરાશે ત્યારે જ હાથમાં ટિફિન મળશે. અરે વાહ. પતિ પહેલા તો આને મજાક સમજે છે, પણ પત્ની પોતાના નિર્ણય પર અડગ રહે છે. બીજે જ દિવસે પરિણામ એ આવે છે કે પતિ જાતે જ હેલ્મેટ પહેરતો થઈ જાય છે. જરા ઊભા રહો. આ સાંભળવામાં બહુ મસ્ત લાગે છે, પણ પ્રેક્ટિકલી વિચારીએ તો રોજ સવારે 8 વાગે જ્યારે બધા ઉતાવળમાં હોય ત્યારે આવું કરવાથી ઘરમાં મોટો ઝઘડો ન થઈ જાય? શું આ થોડું વધારે પડતું નથી લાગતું? તમારો સવાલ એકદમ વ્યાજબી છે. હા, શરૂઆતમાં ઘર્ષણ થઈ શકે છે, પણ અહીં આપણે સાયકોલોજીને સમજવાની છે. ઓકે. પત્નીએ અહીં જે કર્યું તેને બિહેવિયરલ સાયન્સમાં પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ અને બાઉન્ડરી સેટિંગ કહેવાય છે. તેણે હેલ્મેટ પહેરવાની આદતને એક અત્યંત જરૂરી અને પ્રેમભરી વસ્તુ એટલે કે ઘરના જમવા સાથે જોડી દીધી. આનાથી પતિનો પેલો કોગ્નેટિવ ઓટોપાયલટ જે રોજ તેને હેલ્મેટ ભૂલવા મજબૂર કરતો હતો તે તૂટી ગયો. સાચી વાત છે. અહીં પત્નીનો ઈરાદો કંટ્રોલ કરવાનો ન હતો, પણ કાળજી લેવાનો હતો. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ નિયમ પ્રેમ અને કાળજીમાંથી જન્મે છે ત્યારે તે ઝઘડાના બદલે એક લાંબા ગાળાની આદતમાં બદલાઈ જાય છે. અને આ જ છે આપણું પ્રથમ વર્તુળ, જ્યાં પરિવર્તન દંડથી નહીં પણ પ્રેમથી આવે છે. ઓકે, માની લીધું કે ઘરમાં પત્નીએ ટિફિન રોકી અને પતિને સુધારી દીધો. આ પહેલું વર્તુળ ક્લિયર. પણ આ તો માત્ર એક ઘરની વાત થઈ. આ પરિવર્તન ઘરના ઉમરાની બહાર નીકળીને બીજા વર્તુળમાં એટલે કે શહેરી અને સમાજમાં કેવી રીતે જાય છે? પડોશીઓને તો આપણે ટિફિન આપીને સુધારી નથી શકતા. હા, એ વાત સાચી. અહીંથી જ બીજા વર્તુળની શરૂઆત થાય છે, જ્યાં સોશિયલ પ્રૂફ એટલે કે સામાજિક માન્યતાનો સિદ્ધાંત કામ કરે છે. એ કેવી રીતે? ધારો કે પેલો પતિ હવે રોજ સવારે અચૂક હેલ્મેટ પહેરીને જ પોતાની સોસાયટીમાંથી બહાર નીકળે છે. આજુબાજુના લોકો તેને રોજ જુએ છે. શરૂઆતના થોડા દિવસ કદાચ કોઈ ધ્યાન ન આપે, પણ માણસ એક સામાજિક પ્રાણી છે. જ્યારે સોસાયટીના અન્ય લોકો વારંવાર જુએ છે કે એક વ્યક્તિ સતત અને શિસ્તબદ્ધ રીતે નિયમ પાળે છે, ત્યારે ધીમે ધીમે તેમના મગજમાં બેઝલાઇન નોર્મેલિટી બદલાવા લાગે છે. એટલે કે તેઓને ધીમે ધીમે નોર્મલ લાગવા માંડે છે. હા, પછી કોઈ બીજો પડોશી હેલ્મેટ શરૂ કરે છે, પછી ત્રીજો. આને આપણે પોઝિટિવ પીયર પ્રેશર કહી શકીએ. બરાબર. કોઈ કોઈને ભાષણ નથી આપતું,
પણ એક અલિખિત સામાજિક નિયમ બની જાય છે કે ભાઈ આપણી સોસાયટીમાં તો બધા હેલ્મેટ પહેરીને જ નીકળે. સાવ સાચી વાત. પણ આ તો બહુ રસપ્રદ વાત છે. સામાન્ય રીતે આપણે એવું જ સાંભળ્યું છે કે પિયર પ્રેશર હંમેશા ખરાબ આદતો માટે જ જવાબદાર હોય છે. હા, જેમ કે કોઈને સિગારેટ પીતા શીખવવું. હા, પણ અહીં તો આખું સમીકરણ જ ઉલટું છે. સારી આદતોનું પિયર પ્રેશર ઊભું થઈ રહ્યું છે. બિલકુલ. અને આ જ સામાજિક ચેપ પછી ત્રીજા વર્તુળમાં પ્રવેશે છે. અને ત્રીજું વર્તુળ એટલે આપણું કાર્યસ્થળ અથવા ઓફિસ. આપણે દિવસનો મોટા ભાગનો સમય ઓફિસમાં વિતાવીએ છીએ. ધારો કે કોઈ એક જાગૃત કર્મચારી ઓફિસની મીટિંગમાં મોડો પહોંચે છે ઓકે. અને બહાનું કાઢવાના બદલે સ્પષ્ટ કહે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો એટલે મેં જાણી જોઈને ફોન ન ઉપાડ્યો. અરે વાહ, આ બહુ બોલ્ડ સ્ટેપ કહેવાય. હા, અને જ્યારે ઓફિસના સિનિયર મેનેજરો આ વર્તનને પ્રોત્સાહન આપે છે ત્યારે આખી કોર્પોરેટ સંસ્કૃતિ બદલાય છે. લોકોને સમજાય છે કે જીવના જોખમે ઉતાવળ કરવી એ પ્રોફેશનલિઝમ નથી પણ મૂર્ખામી છે. બહુ જ સચોટ વાત. અને જ્યારે આ ઘર, સમાજ અને ઓફિસ આ ત્રણેય વર્તુળો ભેગા થાય ત્યારે કદાચ ચોથું અને સૌથી મોટું વર્તુળ બનતું હશે, ખરું ને? હા, એકદમ સાચું. ચોથું અને અંતિમ વર્તુળ છે આપણી સંસ્કૃતિ અથવા મેક્રો કલ્ચર. જ્યારે પહેલા ત્રણ વર્તુળો મજબૂત બને છે ત્યારે આખા સમાજની વિચારસરણી એટલે કે ઓવરટોન વિન્ડો શિફ્ટ થઈ જાય છે. ઓવરટોન વિન્ડો શિફ્ટ થાય છે એટલે કે સમાજમાં શું સ્વીકાર્ય છે અને શું નથી તે બદલાય છે. એક એવો સમય આવે છે જ્યારે રસ્તા પર બેફામ ડ્રાઇવિંગ કરનાર કે નિયમ તોડનાર વ્યક્તિ સમાજમાં હીરો કે સ્માર્ટ નથી લાગતો. તો કેવો લાગે છે? તે અલગ, વિચિત્ર કે અસામાજિક દેખાવા લાગે છે. અત્યારની પરિસ્થિતિ ઉલટી છે, ખબર છે? હા, અત્યારે તો ક્યારેક નિયમ પાળનાર પર લોકો હસતા હોય છે કે આ તો બહુ ડરપોક છે. બરાબર. પણ જ્યારે સંસ્કૃતિ બદલાય ત્યારે હેલ્મેટ વગર નીકળનાર વ્યક્તિને જાતે જ શરમ આવવા લાગે કે હું કંઈક બહુ મોટો સામાજિક અપરાધ કરી રહ્યો છું. આ સામાજિક દબાણ કાયદાના ડર કરતાં 100 ગણું વધારે તાકાતવર હોય છે. આ આખી પ્રક્રિયા સમજ્યા પછી મને એક વાતનો અહેસાસ થાય છે. શું? કે આમાં સૌથી સુંદર બાબત એ છે કે આપણે કોઈ સરકારી કેમ્પેનની કે મોટા બજેટની રાહ જોવાની જરૂર જ નથી. બિલકુલ નહીં. આ કોઈ એવો પ્રોજેક્ટ નથી જેમાં ફોર્મ ભરવાના હોય કે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. હા. આ એક એવી ક્રાંતિ છે જે કાલે સવારે આપણે આપણા પોતાના ઘરનો દરવાજો ખોલતા પહેલા જ શરૂ કરી શકીએ છીએ. સાચી વાત છે. કદાચ એટલે જ લેખકે આ પ્રકરણના અંતિમ ભાગને રાષ્ટ્રની મજબૂતીના ગણિત સાથે જોડ્યો છે. પણ જુઓ, અહીં મને ફરી એક સવાલ થાય છે. હા, પૂછો. રસ્તા પરની સુરક્ષાને આપણે રાષ્ટ્રની મજબૂતી કે મેક્રો ઇકોનોમિક સાથે કેવી રીતે જોડી શકીએ? દેશની મજબૂતી તો જીડીપી અને સૈન્ય પર આધારિત હોય ને. આમ જોવા જઈએ તો દેશની મજબૂતી માત્ર આર્થિક આંકડાઓ કે હથિયારોથી નથી મપાતી. લેખક આ પ્રકરણમાં એક બહુ જ ઊંડું સામાજિક ગણિત સમજાવે છે. ઓકે, કેવું ગણિત? જ્યારે રસ્તા પર કોઈ અકસ્માત થાય છે ત્યારે માત્ર બે વાહનો નથી ટકરાતા. જ્યારે એક યુવાન કમાનાર વ્યક્તિનો જીવ જાય છે કે તે કાયમી અપંગ બને છે ત્યારે આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે વર્ષો પાછળ ધકેલાઈ જાય છે. હા, એ તો બહુ જ કરુણ સ્થિતિ હોય છે. બાળકોનું શિક્ષણ છૂટી જાય છે, વૃદ્ધ માતા પિતાનો સહારો છીનવાઈ જાય છે. આ એક બટરફ્લાય ઇફેક્ટ છે. રાઈટ. હવે જરા ઉલટું વિચારો. જ્યારે રસ્તા પરનો પેલા સૈનિકનો એક નાનો અમથો નિર્ણય, એટલે પેલો ધીરજ રાખવાનો કે હેલ્મેટ પહેરવાનો નિર્ણય, હા, એ નાનો નિર્ણય એક જીવ બચાવે છે ત્યારે હકીકતમાં એક આખો પરિવાર તૂટતો બચી જાય છે. બરાબર. અને જ્યારે પરિવારો સામાજિક અને આર્થિક રીતે અકબંધ રહે છે ત્યારે આખો દેશ પોતાની મેળે મજબૂત બને છે. રાષ્ટ્ર નિર્માણ માત્ર સંસદમાં નથી થતું, તે રસ્તા પરના આપણા રોજિંદા વર્તનમાં પણ થાય છે. એક નાગરિકનો જીવ બચવો એ રાષ્ટ્રની સાચી સંપત્તિ બચાવવા બરાબર છે. આ વિશ્લેષણ ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. આપણે હંમેશા મોટી મોટી વાતો કરીએ છીએ, પણ સાચું રાષ્ટ્ર નિર્માણ તો ફોન બાજુ પર મૂકવામાં, સીટ બેલ્ટ બાંધવામાં અને રસ્તા પર બીજા પ્રત્યે સંવેદનશીલતા રાખવામાં રહેલું છે. બિલકુલ. હર ઘર સે એક સૈનિકનું આ 8મું પ્રકરણ એ માત્ર એક પુસ્તકનો ભાગ નથી, પણ આજના સમયની સૌથી મોટી માંગ છે. હા, અને સૌથી અગત્યની વાત એ છે કે આ બદલાવ અંદરથી આવવો જોઈએ. આપણે રસ્તા પર એવી રીતે વર્તન કરવું જોઈએ જાણે કે આપણે એવા કોઈ દેશમાં ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ જ્યાં નિયમોનું પાલન એ સંસ્કૃતિનો હિસ્સો છે. સાચી વાત છે. જો આપણે વિદેશ જઈએ તો ત્યાં કેટલા શાંતિથી નિયમો પાડીએ છીએ. એક્ઝેક્ટલી. કારણ કે ત્યાંનું સામાજિક વાતાવરણ આપણને એવું કરવા મજબૂર કરે છે.
તો પછી એ જ વાતાવરણ, એ જ સંસ્કૃતિ આપણે આપણા દેશમાં, પહેલા આપણા ઘરમાં અને પછી આપણા સમાજમાં કેમ ઊભી ન કરી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેણે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જ રહ્યો. આખી ચર્ચાના અંતે એક બહુ જ ઊંડો વિચાર સામે આવે છે. હા, ચોક્કસ. આપણે હંમેશા ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કે રસ્તા પરની અંધાધૂંધી માટે સરકારની કે સિસ્ટમની જ રાહ જોતા હોઈએ છીએ. આપણે ફરિયાદ કરીએ છીએ કે કોઈ કંઈ કરતું નથી. પણ આ સંકેન્દ્રિત વર્તુળોને થિયરી સમજ્યા પછી એક પ્રશ્ન થાય છે કે શું ખબર પેલું પરિવર્તનનું જે વિશાળ વર્તુળ છે એ કદાચ આપણા પોતાના જ એક નાના નિર્ણયની રાહ જોઈને અટકી ગયું હોય. બહુ જ ઊંડી વાત કરી તમે. આપણે હંમેશા વિચારીએ છીએ કે બીજા સુધરશે પછી હું સુધરીશ. પણ જો કાલે સવારે આપણે સૌ જાતે જ આપણી આદત નહીં બદલીએ તો શું એવું નથી લાગતું કે આપણે જે સુરક્ષાની સાંકળ તોડી રહ્યા છીએ? હા, આપણે જ જવાબદાર છીએ. આ કોઈ બીજાની જવાબદારી નથી, આ આપણી સૌની સામૂહિક અને આંતરિક જવાબદારી છે. રસ્તા પરની એ શાંતિ, એ સુરક્ષા કદાચ આપણા પોતાના જ ઉમરાથી શરૂ થવાની રાહ જોઈ રહી છે. બિલકુલ. તો આજના આ સત્રમાં જોડાયા એ બદલ આભાર. આ નવા અને સાયકોલોજીકલ દૃષ્ટિકોણ પર ચોક્કસથી મનોમંથન કરજો. હા, અને હંમેશા યાદ રાખજો કે રોજિંદા જીવનમાં આપણે ઘણી વસ્તુઓની કિંમત ત્યારે જ સમજીએ છીએ જ્યારે તે ખોવાઈ જાય. સાચી વાત. પણ રસ્તા પર માનવ જીવન એવું છે જે ખોવાઈ ગયા પછી તેની કિંમત સમજવાનો કોઈ અર્થ રહેતો નથી. સુરક્ષિત રહો, જાગૃત રહો અને પરિવાર માટે હેમખેમ ઘરે પાછા ફરો. જલ્દી જ મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વક ચર્ચા સાથે.